નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ બેઠકનું એવું પરિણામ આવ્યું છે કે જેની કલ્પના તો કદાચ પરસોત્તમ રૂપાલાએ પણ ન કરી હોય। ક્ષત્રિયોએ જે વિરોધ લાંબા સમય સુધી કર્યો હતો અને જેવો વિરોધ કર્યો હતો એવા માહોલને જોઈને તેવું લાગતું હતું કે રૂપાલાને રાજકોટથી જીતવું અઘરું પડી જશે, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તો બધું જ ઉલટું જોવા મળ્યું। અને આખરે કેવી રીતે અને શા માટે ક્ષત્રિયો લોકસભાની ચૂંટણીમાં ભાજપને કોઈ નુકસાન ન પહોંચાડી શક્યા તેને લઈને પદ્મિનીબા વાડાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તમે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજના વિરોધ છતાં પણ કયા કારણોસર પરસોત્તમ રૂપાલાએ મોટી લીડથી જીત મેળવી। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પદ્મિનીબા વાડાએ રૂપાલાની જીત થવા પાછળ સંકલન સમિતિને જવાબદાર ગણાવી છે। જી હા, પદ્મિનીબા વાડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારું જે આંદોલન રૂપાલાના વિરોધમાં હતું તેમ છતાં પણ રૂપાલા મોટી લીડથી જીત્યા છે। ત્યારે સવાલ એ છે કે સંકલન સમિતિએ કર્યું શું? સંકલન સમિતિ વાળા કહેતા હતા કે 5 થી 6 બેઠકો પર લઈને આવીશું। રૂપાલા સામે વિરોધ હતો તો કોંગ્રેસ ક્યાંથી આવી? રૂપાલાની જીત પાછળ સમિતિના 2 થી 4 તત્વો જવાબદાર છે। લાગે છે કે ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિ રાજકારણ રમી ગઈ છે, જેનું પરિણામ ક્ષત્રિય સમાજ ભોગવી રહ્યો છે। મહાસંમેલન બાદ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે। જે કરવાનું હતું તે થયું નથી। અમે રોડ પર ઉતાર્યા, અનશન કર્યા હતા, તેમ છતાં પણ રૂપાલા જીતી ગયા અને આના માટે સંકલન સમિતિ જવાબદાર છે। તમે જણાવી દે કે લોકસભામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને લઈને રાજકોટ બેઠક ચર્ચામાં રહી હતી। આ બેઠક પરના પરિણામ ચોંકાવનારા આવ્યા છે, કારણ કે ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટના ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લગભગ 4 લાખથી વધુની લીડથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।